તો હેલો ગાઈસ, હું ડૉક્ટર વિજય ભરવાડ આજે આવી ગયા છે નાઇટ ડ્યુટીમાં ફરીથી. તો આજે આપણે નાઇટ ડ્યુટીમાં આવ્યા છીએ, તો પછી આજે આપણે એ પ્રમાણે આવી અને પેલા જે નાઇટના ડૉક્ટર છે એમની પાસેથી આપણે ઓવર લીધું. ઓવરમાં આપણે જાણ્યું કે આપણી પાસે કેટલા પેશન્ટ આજે એડમિટ છે અને કેટલાને ડિસ્ચાર્જ આપી દીધો છે અને કયા કયા પેશન્ટ કેસ નોંધાવી ગયા છે અને કેટલા પેશન્ટ અત્યારે આવવાના છે મતલબ ઓપીડી બેઝ બતાવવા માટે અને કેટલા આપણી પાસે એડમિટ છે, એનઆઈસીયુમાં કેટલા છે, વોર્ડમાં કેટલા છે, એ પ્રકારે કોઈ આપણે જાણકારી લઈ લીધી છે. અને નાઇટમાં કેવા પ્રકારના પેશન્ટ આવે છે હું તમને એ પ્રમાણે વિડીયોમાં એડ કરતો રહીશ અને તમને જણાવતો રહીશ કે નાઇટમાં આપણે કેવા કેવા પેશન્ટ જોયા છે. તો હાલ જે વોર્ડમાં આપણે પેશન્ટ એડમિટ છે એમાં એક પેશન્ટ છે એલઆરટીઆઈનું અને એક વોર્ડમાં બીજો એક પેશન્ટ છે જેને આપણે બ્રોન્કાઇટિસ કહેવામાં આવે છે, જે આપણે કાલે વાત કરી હતી. એલઆરટીમાં શું થાય છે? એલઆરટી એટલે કે લોઅર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન છે. એમાં શું થતું હોય છે? આપણે જે શ્વાસ નળી આવે છે, શ્વાસ નળીમાં સોજો આવી જાય છે, મતલબ ઇન્ફેક્શન થઈ જાય છે. ઇન્ફેક્શનના કારણે આપણા બોડીમાં ઇન્ફેક્શનના કારણે ડબ્લ્યુબીસી સીબીસીમાં વધી જતા હોય છે. જેનાથી પેશન્ટમાં બ્રેથ મતલબ ડિફિકલ્ટી બ્રીથિંગ થતું હોય છે, જોડે ફીવર પણ આવતું હોય છે. તો આપણે ખાસ મોનિટરિંગ કરતું રહેવું પડે છે ઓવરનાઇટમાં કે પેશન્ટ શું કમ્પ્લેન છે, શું નથી, એ ખાસ જોતું રહેવું આમાં ખૂબ જ જરૂરી છે. અને જે બ્રોન્કાઇટિસવાળો પેશન્ટ છે, તો બ્રોન્કાઇટિસમાં શું ખાસ ધ્યાન રાખવાનું હોય છે? તો બ્રોન્કાઇટિસ એક એવી બીમારી જેમાં આપણે જે શ્વાસ નળી આવે છે, જેને આપણે ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ટ્રેકિયામાં સ્વેલિંગ થઈ જતું હોય છે અને સ્વેલિંગના કારણે શું થતું હોય છે? તેમાં મ્યુકસ જમા થઈ જતું હોય છે. મ્યુકસ જમા થઈ જાય એના કારણે શું થાય છે? મ્યુકસ જમા થઈ જવાના કારણે પેશન્ટ બરાબર શ્વાસ લઈ શકતો નથી, તેના કારણે બ્રીથિંગ ડિફિકલ્ટી થાય છે, જેથી પેશન્ટને ઇન ફ્યુચર તકલીફ પડતી હોય છે શ્વાસ લેવા માટે. એટલા માટે પેશન્ટને આપણે એડમિટ કરવું ખૂબ જરૂરી છે કે તેમાં ખાસ મોનિટરિંગ કરવા જેવી વસ્તુઓ છે. તેમાં આપણે એસપીટી ચેક કરતો રહેવું પડે, જેથી પેશન્ટને ઓક્સિજન વધે છે કે ડાઉન થાય નહીં, ખૂબ જ ધ્યાન રાખવું ખૂબ જરૂરી. નર્સિસ સ્ટાફને આપણે એલર્ટ કરવું પડે કે તમે આનો ઓક્સિજન ચેક કરતા રહેજો અને એલઆરટી ધ્યાન રાખવા જેવું છે કે એનો ફીવર ચેક કરતા રહેજો અને કેટલા કલાકે આપણે નાપવું પડતું હોય છે. હાલ બીજો એક પેશન્ટ આવ્યો છે, આપણે જે પ્રથમ દિવસ કાલે વાત કરી હતી કે એના છે એમાં નિયોનેટલ જોન્ડિસવાળો એક પેશન્ટ આવ્યો છે. તેનો મધર બ્લડ ગ્રુપ પણ પોઝિટિવ છે અને ફાધર બ્લડ ગ્રુપ પોઝિટિવ છે અને એનો પણ પોઝિટિવ છે. એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એટલે ઓટોમેટિકલી પેશન્ટ પર આવી જશે. પેશન્ટ વિલ બી કમ્પ્લીટ. એટલે એનએચવાળા પેશન્ટની કમ્પ્લેન એવી હતી કે યલો સ્કિન કલરેશન ઓફ ધ ફૂલ સ્કિન હતી, એટલે આપણે એને નિયોનેટલ જોન્ડિસમાં નાખી શકીએ કેમ કે પેશન્ટ હજી તો 5 દિવસનું છે. એટલે એનું આપણે કેવી રીતે હિસ્ટ્રી લઈ શકાય? તેની હિસ્ટ્રી લેવા માટે ખાસ આપણે એની ફેમિલી હિસ્ટ્રી લેવી પડે. ફેમિલીમાં મધરનું બ્લડ ગ્રુપ લેવું પડે, ફાધરનું બ્લડ ગ્રુપ લેવું પડે, એનું બ્લડ ગ્રુપ પણ જાણવું ખૂબ જરૂરી છે. અને પછી એના ઉપરથી ડિસાઇડ કરી અને આપણે સીબીસી કરાવતો હોય છે, બિલિરુબિન કરાવતા હોય છે, ક્રિએટ પણ કરાવતા હોઈએ છીએ. બિલિરુબિન તો હેલો ગાઈસ, અત્યારે હું નીચે જઈને મને આવ્યો અને પેશન્ટનું જોઈને આવ્યો છું. તો પેશન્ટની કમ્પ્લેન એવી હતી કે રાતના કેટલા વાગ્યા છે? રાતના 1:30 વાગ્યો છે અને પેશન્ટ એવી કમ્પ્લેન હતી કે બેબી ઓવર ક્રાઇંગ કરે છે, મતલબ સિવિયર ક્રાઇંગ કરી રહ્યું છે. બીજું કોઈ કમ્પ્લેન છે નથી, ફીવર નથી, એબ્ડોમિનલ ક્રેમ્પ્સ એવું કાંઈ છે નહીં, જસ્ટ ક્રાય કરે છે. મતલબ એ રિલેટિવને ખબર નથી પડતી કે છોકરો ભૂખના કારણે ક્રાય કરે છે કે સ્ટોલ પાસ નથી કર્યો એના કારણે ક્રાય કરે છે. એ આપણે ડિસાઇડ કરવાનું હોય છે કે બેબી રડે છે કેમ. તો આપણે નક્કી કર્યું અને પેશન્ટની કમ્પ્લેન જોઈ અને એક્ઝામિનેશન કર્યું તો એનું એબ્ડોમિન હાર્ડ લાગ્યું. એના પરથી આપણે નક્કી કર્યું અને પેશન્ટને પૂછા કરી આપણે શું તકલીફ છે. તો એવું કીધું કે 10 દિવસ સ્ટોલ પાસ કર્યું નથી અને જોડે અને બધા ક્રાય કરે છે. તો પેશન્ટ ભૂખ્યું પણ હતું અને કન્સ્ટિપેશન હતું. તો આપણે એ પ્રમાણે કન્સ્ટિપેશન દવા આપી અને પ્રોપર ફીડિંગ આપવાની સલાહ આપી છે અત્યારે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.